મહાભારતની વાત। યુધિષ્ઠિર ખૂબ જોરદાર રાજા હતા। તેઓ દરરોજ રાજ્યના ગરીબ નાગરિકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ આપતા। એક દિવસ એક ગરીબ માણસ એના કામ પરથી થોડો મોડો આવ્યો। યુધિષ્ઠિરે દિવસનું દાન આપી ચૂક્યા હતા, એટલે એમણે એ ગરીબ માણસને બીજે દિવસે આવતીકાલે આવવા કહ્યું। એ ગરીબ માણસને એટલી બધી જરૂરિયાત હતી કે તે ઘરે પાછો જતા રોતો હતો। ભીમે આ જોયું એટલે એણે એ માણસને પૂછ્યું કે શું થયું છે। ભીમે એક સરઘસ કાઢ્યું અને એ ઢોલ વગાડવા લાગ્યો। લોકો એને પૂછવા લાગ્યા કે શું બાબત છે। યુધિષ્ઠિરે આ વાત જાણી ત્યારે એ મને પોતાની ભૂલ સમજાઈ ગઈ। એમણે તરત જ પેલા ગરીબ માણસને બોલાવીને એને જોઈતી ચીજ વસ્તુઓ આપી। આમ ભીમે એના શાણા ભાઈ યુધિષ્ઠિરને એક ખૂબ જ અગત્યનો પાઠ ભણાવ્યો કે કોઈ રાજાએ ક્યારેય કોઈ કામ, ખાસ તો કોઈ ગરીબ નાગરિકને મદદ કરવાનું કામ આવતીકાલ પર ન છોડવું જોઈએ।